કે જે પ્રમાણેની ટ્રેડ ડીલ આ લોકોએ કરી, જે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, આપણો કચ્ચર ઘણ નીકળી જવાનો છે. અને તમે જાણો છો આ ટ્રેડ ડીલમાં કેમ સહી કરવી પડી? ખૂંખારીને બોલો ને ખબર પડે. હું તો રોજ બોલું છું. એપ્સ્ટીન ફાઇલ્સના કારણે કોઈક નેતાની લંપટ લીલા સીડીમાં પકડેલી હોય તો સત્તાધારી પાર્ટીનું કાંડું મળે કે ના મળે? બોલ બેટા, અમે સહી કરે છે કે નહીં? અમારી પાર્ટીમાં આવે છે કે નહીં? પેલા મુદ્દે બોલવાનું બંધ કરે છે કે નહીં? નહીં તો તારું ઉઘાડો પાડીએ. આવું કરે કે ના કરે? એ જ ધંધો નરેન્દ્રભાઈ જોડે થઈ રહ્યો છે. ત્યાં આંગાડી એપ્સ્ટીન ફાઇલ્સ એટલે તમે કેટલી એની ગંભીરતા તમે કલ્પના કરો. 8 વર્ષ 10 વર્ષની માસૂમ દીકરીઓ, એના દુનિયાના પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓ, મોટા સેલિબ્રિટીઝ એક ટાપુ પર હજારોની સંખ્યામાં આ દીકરીઓને લઈ જાય, સેંકડોની હજારોની સંખ્યામાં 8 વર્ષ 10 વર્ષની માસૂમ ફૂલ જેવી દીકરીઓ, અને એની પર બળાત્કાર ગુજારી, એમની હત્યા કરી, એમનું માંસ ખાધું છે લોકોએ. આ માણસની સલાહ નરેન્દ્ર મોદી લેતા હતા. તમે કલ્પના કરો. હવે આવું કોઈ દિવસ આપણે કલ્પના પણ કરી શકીએ? આટલી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને છતાં આપણું ગુજરાત ચૂપ છે. બધા છાપાવાળા ચૂપ, બધી ચેનલો વાળા ચૂપ.